રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો. તો આજે આપણે જઈ રહ્યા છીએ રૂપલ ધામ, કે જ્યાં રૂપલમાને સાક્ષાત પરચા પૂર્યા હતા. આજથી લગભગ 22 વર્ષ પહેલાં હું જ્યારે રૂપલમાં ત્યાં પ્રગટ થયા હતા ત્યારે ગયો હતો. ત્યારે સામાન્ય એક મકાન ને એવું બધું હતું. આજ 22 વર્ષ પછી ફરી પાછો હું ત્યાં જાઉં છું, તો આપણે ત્યાં જઈને જોઈએ કે કેવો ફેરફાર થયો છે, શું સુધારો કર્યો છે. તો થોડીક જાણવાની રોમાંચિત તો મારામાંય છે. તો ત્યાં જઈને તમને દોસ્તો બતાવું કે ત્યાં અત્યારે કઈ રીતના શું પરિસ્થિતિ છે, કેટલો વિકાસ થયો છે. તો ચાલો આપણે જઈએ રામપરા. અને દોસ્તો, જો તમારે પણ રામપરા જવું હોય તો એના માટે શ્રેષ્ઠ છે સત્તાધાર ધામ, જે લગભગ લોકોએ જોયેલું હોય છે. સત્તાધારથી માત્ર 3-3.5 કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે. તો તમે નવા હવા હોય ન જાણ આવો તો આ જગ્યાએ જવું હોય તો સૌ પહેલાં સત્તાધાર જાજો, ત્યાં દર્શન કરી અને પછી રામપરા જાજો તો તમને બહુ મજા આવશે. અત્યારે દોસ્તો ચોમાસાના સમય છે, તો તમે જોઈ શકો છો કે ચારે બાજુ હરિયાળી દેખાય છે ને રસ્તામાં જો કે સફર કરવાની પણ મજા આવે છે. અને આ બધી વસ્તુ આવી હરિયાળી જોઈને આંખોને ખૂબ ઠંડક લાગે છે. તમને મિત્રો આ દ્રશ્ય કેવા લાગે છે, તમે વિડીયો જોવો તો કમેન્ટમાં લખજો દોસ્તો. તો ખરેખર તો જુઓ સામે કેવો મસ્ત વ્યૂ આવે છે. સિટીની ભીડભાડવાળી જગ્યા અને દોસ્તોને એના ઘોંઘાટથી જો તમે કંટાળી ગયા હો તો આવા રસ્તા ઉપર જ્યારે તમે સફર કરો છો ત્યારે તમને આમ એક અલગ જ આનંદ અનુભવ થાય છે કે તમારા મગજને ખૂબ જ શાંતિ જળે છે. ને આ દ્રશ્ય રસ્તાના જોતાં જોતાં તમે જાઓ, ગામડાનું જીવન એ બધું તમને અહીં જોવા મળશે, સાથે તમને દર્શન કરવા પણ મળશે. તો આપણે હવે દોસ્તો પહોંચી ગયા છે રામપરા. ત્યાંથી ડાબી સાઈડ આપણે પહેલી વખત જાય કે ત્યાં એક નવી જગ્યા બની છે અત્યારે, જે કે જૂની જગ્યા હતી એ જૂનીને બદલે હવે વિકાસ કર્યો છે. તો ગામની બારોબાર આ નવી જગ્યા બની છે. એ જગ્યાએ આપણે જાય, ત્યાં એને કઈ રીતના કેટલો વિકાસ કર્યો છે તે આપણે જોઈ. તો સામે જોતાં તો એમ લાગે છે કે નહીં મસ્ત બની ગયું હોય એવું લાગે છે. તો ચાલો દોસ્તો આપણે અંદર જઈને જોશું. સૌ પ્રથમ દોસ્તો આ નવી જગ્યાના તમને દર્શન કરાવી અને પછી હું તમને ફરી પાછો લઈ જઈશ જે જૂની જગ્યા કે જ્યાં આજથી 20 વર્ષ પહેલાં હું ગયો હતો. 20-22 વર્ષ પહેલાં ત્યાં સામાન્ય મકાનને એવું હતું, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું. પણ અત્યારે ત્યાં પણ થોડો ઘણો સુધારો થઈ ગયો છે. તો એ મેન જગ્યાએ પણ હું તમને લઈ જઈશ. તો આ વિડીયોમાં જોડાઈ રહેજો દોસ્તો. દોસ્તો, તો સામેથી જોતાં તો એવું લાગે છે કે આપણે સોમનાથનું મંદિર છે, બરાબર એના જેવું બનાવવાની કોશિશ કરી છે. આ મંદિર નકશીને લાલ પથ્થરથી આખું મંદિર બનાવેલું લાગે છે. આપણે બાજુમાં ત્યાં જઈને જોઈ અને માતાજીના દર્શન કરી. તો ચાલો આપણે જઈએ મંદિરની અંદર.